સ્વિટ્ઝરલેન્ડથી ઓછી જગ્યા નથી આ, ટ્રસ્ટ મી. સ્વિટ્ઝરલેન્ડ જેટલી જ સુંદર જગ્યા છે. જાગ્યા ત્યારથી ભાગ્યાની કેનેડા સ્પેશિયલ સિરીઝમાં તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. હું અત્યારે ઊભેલો છું અમારા એરબીએનબી પાસે. અમે લોકોએ એરબીએનબી કરેલું છે બાન્ફ નેશનલ પાર્કની પાસે, અને જે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ છે અમારો તેનું નામ છે સ્કાયરીજ. તો એરબીએનબીનું કોમ્પ્લેક્સ કંઈ આવું છે. ઉપર બધા એપાર્ટમેન્ટ્સ છે અને નીચે પાર્કિંગ છે, અને સામેની બાજુએ દેખાય છે તમને બ્યુટીફુલ રોકી માઉન્ટેન્સ. આ એરબીએનબી મેં કર્યું છે 4 નાઇટ માટે, અને કેટલા ડોલર થયા એરબીએનબીના તમને આ વિડીયોમાં આગળ જણાવીશ. અને અત્યારે પ્લાનિંગ એવો છે, અમે લોકો જઈ રહ્યા છીએ લેક લુઈસ, અને લેક લુઈસ પર જઈને ત્યાંનો બ્યુટીફુલ નજારો તમને લોકોને હું બતાડીશ. તો મારી સાથે મારા 2 ફ્રેન્ડ્સ છે, તેમનું પણ ફેમિલી છે, અને એક ફ્રેન્ડ છે તેણે કાર રેન્ટ કરી છે ટુરોમાંથી. મેં ટુરોમાંથી ક્યારેય કાર રેન્ટ નથી કરી, અને મેં જે કાર રેન્ટ કરી છે તે કરી છે મેં એવિસમાંથી, કાર રેન્ટલમાંથી. ટુરોના અને એવિસના મેં કેટલા ડોલર ચૂકવ્યા છે કાર રેન્ટલના તે પણ તમને લોકોને કહીશ, જેથી કરીને તમને ખ્યાલ રહે. જો તમે આ એરિયામાં આવતા હો કેલ્ગરી, બાન્ફ, જાસ્પર, તો તમને આઈડિયા આવે રફ કે કેટલા આપવા જોઈએ ડોલર્સ. તો આ ગાડી જે છે ધીસ વન હિયર એ ટુરોમાંથી લીધી છે, અને મારી જે કાર રેન્ટ છે આ એટલાસ, વોક્સવેગન એટલાસ, તે મેં એવિસમાંથી લીધી છે. અમે લોકો લેક લુઈ પહોંચી ગયા છીએ, અને અહીંયા આગળ પાર્કિંગ નથી મળી રહ્યું, એટલે પાર્કિંગ શોધી રહ્યા છે. બહાર સાઇન હતી કે પાર્કિંગ ફૂલ છે. વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ ફિગર આઉટ ક્યાં પાર્ક કરી શકીએ. તો ફાઇનલી 5 મિનિટ ગાડી ગોળ ગોળ ફેરવી અને પછી મળ્યું છે પાર્કિંગ. તો અહીંયા આગળ પાર્કિંગના મીટર્સ આપેલા છે, ત્યાંથી પાર્કિંગની ટિકિટ લઈ લીધી છે, અને $42 કેનેડિયન ડોલરમાં પાર્કિંગ મળ્યું છે. સાંજે 7 વાગ્યા સુધી વેલિડ છે. અમને લોકોને એરબીએનબીથી અહીંયા આવતા લગભગ 51 મિનિટ થઈ છે ડ્રાઇવિંગમાં. તો આ છે બ્યુટીફુલ લેક લુઈ. કુદરતનો અદ્ભુત નજારો માણવા માટે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવેલા છે અત્યારે. તો મેં આ જગ્યાના ઘણા બધા પિક્ચર જોયા હતા ઓનલાઈન, અને પાછળ જે પાણી દેખાય છે, જે બ્લુ કલર દેખાય છે, મને હતું કે લોકો એડિટ કરીને મૂકતા હશે પાણીનો કલર, પણ અહીંયા રિયલીમાં અહીંયા બ્લુ પાણી છે. આઈ થિંક સલ્ફરને કારણે હશે આ પાણી, પણ ઇટ લુક્સ રિયલી બ્યુટીફુલ. અહીંયા આગળ પાછળ ઘણા બધા લોકો બોટિંગ કરી રહ્યા છે, કનુ ચલાવી રહ્યા છે. હું તમને લોકોને કેટલો પ્રાઇસ છે તે જણાવી દઉં બોટિંગ કરવાનો, ઇન કેસ તમારે કરવાની ઈચ્છા થાય તો. તો પ્રાઇસ છે 30 મિનિટ્સના છે $160 પ્લસ જીએસટી, અને 1 અવર કરવું હોય તો $180 પ્લસ જીએસટી. તો અમને એવું કહેવામાં આવ્યું છે કે આ જે ફેર વ્યૂ લુકઆઉટ છે ત્યાંથી આ જે લેક લુઈ છે વધારે સારો દેખાય છે. 1.1 કિલોમીટર ચાલવાનું છે, તો અમે લોકો જઈ રહ્યા છે. ટ્રેલ છે, વોકિંગ ટ્રેલ. તો ત્યાંથી અમે ઉપર જઈશું અને જોઈશું કે કેવો નજારો આવે છે, અને તમને લોકોને પણ આ નજારો બતાવીશ. તો મિત્રો, નિશાંતે એક બહુ સરસ ફોર્મ્યુલા આપી છે. આવો ઢાળ ચડતા ચડતા જો થાકી જવાય તો એણે કીધું ઊંધું ચાલવાનું, અને ઊંધા ચાલીએ તો થાક નથી લાગતો. એવું લાગી રહ્યું છે થાક નથી લાગતો. થેન્ક યુ નિશાંત. कैसा लग रहा है? बहुत ही बढ़िया. हाँ, बहुत ही बढ़िया. रेस्टिंग. જો મિત્રો, આ બધું ચાલવાનું છે, ચડવાનું છે અહીંયા આગળ, એટલે હિંમત હોય, જસ્બા હોય તો આવજો, મજા આવે એવું છે. નેચરલ જગ્યા છે એકદમ. અહીંયા આગળ જે લોકો ઉપરથી પાછા નીચે જઈ રહ્યા છે તેઓ વખાણ કરતા જઈ રહ્યા છે, મોટિવેશન આપતા જઈ રહ્યા છે કે યુ કેન ડુ ઇટ. યસ, ઇટ ઇઝ સો બ્યુટીફુલ આઉટ ધેર. એટલે અમારા બધામાં મોટિવેશન આવી ગયું છે, અમે કરી શકીશું. યસ, વી કેન. અહીંયા આગળ જો તમે આવતા હો તો એક પ્રો ટીપ આપી દઉં. અહીંયા નાના નાના મચ્છરો ઘણા બધા છે, નાની નાની જીવાતો ઘણી બધી છે. એટલે કાં તો તમે આખી સ્લીવનું, ફૂલ સ્લીવનું ટી શર્ટ પહેરીને આવજો, જેકેટ જેવું કે લઈને આવજો, અથવા તો બગ સ્પ્રે હોય તમારી પાસે તો તે સાથે રાખજો કે જે બોડી પર તમે સ્પ્રે કરી શકો.
So guys, we have Dia with us. She is coming from Australia and she is visiting here for the first time. Dia, how much you like this one? I think it's like a 7 out of 10. 7 out of 10? Okay. Is it worth coming up here to Yeah. see this? Yeah. Yeah? Alright, thank you. અમે લોકો સાથે નાસ્તો લઈને આવ્યા હતા અને એપલ ખાઈ લઈએ છીએ. થોડીક ભૂખ લાગે છે. ઉપર 1 કિલોમીટર ચાલીને આવ્યા છે તો ગુડ. તારું ખવાઈ ગયું? જાગે ત્યાંથી ભાગ્યા. પોટેન્શિયલ એનર્જી. નિશાનનું એવું કેવું છે જે લોકોને ઉપર આવવામાં તકલીફ પડતી હતી એ લોકો સૌથી પહેલા નીચે ભાગી ગયા. રાઈટ નિશાન? વેરી ઓબ્વિયસ. તો મિત્રો અહીંયાથી નજીકમાં લેક મુરેન કરીને બીજું એક લેક છે. ત્યાં આગળ જવું હોય તો તમે પોતાની કાર નહીં લઈ જઈ શકો. ખાલી શટલ જ જાય છે અહીંયાથી અને એની વધારે ઇન્ફોર્મેશન આપણે નિશાંત પાસેથી લઈએ. तो क्या सिस्टम है लेक मुरेन जाने के? तो उसका पहले तो एक शटल होता है लेक लुई. सो इवन लेक लुई में देयर इज नो गारंटी यू विल गेट पार्किंग. अच्छा. स्पेशली अगर आप लेट आते हो दिन में. अच्छा. लेकिन अगर आप जल्दी आते हो मिल सकती है. बेटर है इफ यू वांट टू बी 100% श्योर एंड दोनों लेक कवर करनी है तो टेक द पार्किंग इन देयर इज अ शटल. वो शटल की अलग से एक पार्किंग है. अच्छा. यू हैव टू प्री बुक दैट एंड दैट शटल विल टेक यू एवरीवेयर. लेक लुई, लेक मुरेन एंड बैक. ओके. In all direction. But the parking fills up very quickly. This is like the shuttle parking. In season it is एक हफ्ता 2 हफ्ता पहले भी हो जाता है. अच्छा. और अगर आपने वो मिस कर दिया then you have another option that 2 days before your trip the parking opens at 8 a.m. in the morning and you just book it 2 days before. अच्छा. और जो टाइम स्लॉट अवेलेबल है उसी में कर सकते हैं. उसमें अलग अलग टाइम स्लॉट आएंगे दोपहर के या शाम के डिपेंडिंग ऑन क्या अवेलेबल है उस टाइम. तो वो अपने आप वही टाइम स्लॉट दिखाता है. ओके. તો નિશાંતે કીધું એમ લેક મુરેન જો તમારે કરવું હોય તો એડવાન્સમાં તમને ડેટ ખબર હોય તો તમે બુકિંગ કરાવી શકો છો અને તેનું પાર્કિંગ અહીંયા લેક લુઈ પાસે જ છે. અહીંયાથી તમને શટલમાં લઈ જશે લેક મુરેન. અને જો તમે એ એડવાન્સમાં બુક ના કરાવ્યું હોય તો 2 દિવસ પહેલાં સવારે 8 વાગે પાર્કિંગ ઓપન થાય છે અને સવારે 8 વાગે તમને બતાવશે કે 2 દિવસ પછી કેટલા વાગ્યાના સ્લોટ અવેલેબલ છે જવા માટે. અમે લોકો આજે લેક મુરેન નથી કરવાના. અમે એડવાન્સમાં બુકિંગ કરાવ્યું હતું પણ અમારો ટાઈમ મેળ ના ખાધો. બધા ફ્લાઇટના ને બધા અલગ અલગ ટાઈમે આવવાના હતા એમાં એટલે પછી એ કેન્સલ કરાવી દીધું. અને કેન્સલેશનમાં પણ એ લોકોએ ઓલમોસ્ટ બધા પૈસા પાછા આપી દીધા. લગભગ $10 જેટલા કાપ્યા હશે. રાઈટ? હા, $10 કાપ્યા પણ વિચ ઇઝ ફાઇન કારણ કે અમારે જવાનું નહોતું એટલે. આ તો ખાલી તમારી જાણ માટે. થેન્ક યુ નિશાન. Hello. That's pretty cool. Pretty cool. We're just going to check out the trail. Okay. Nice. Thank you. Thank you. You never get tired. લોકોને જે તમે જોયા ઘોડા પર જતા હતા એ લોકો એનો સ્ટાફ છે. બધું ચેક કરવા જાય છે કે બધું બરાબર છે કે નહીં ઉપર ટ્રેલ પર. કોઈ પડી બડી નથી ગયું ને કોઈ કચરો નથી ફેંક્યો ને એ બધી વસ્તુઓ. લેક લુઈથી લગભગ 5 મિનિટ દૂર જ આવો એરિયા છે. અહીંયા આગળ અમે લોકો વેજીટેરિયન ફૂડ શોધવા માટે આવ્યા છે. લગભગ 12:30 વાગ્યા છે અત્યારે. તો બધાને ભૂખ લાગી છે બધા ફેમિલી મેમ્બર્સને એટલે હવે અહીંયા આગળ વિલેજ ગ્રીલ એન્ડ બાર રેસ્ટોરન્ટ લખ્યું છે ત્યાં જઈને ચેક કરીએ છીએ વેજીટેરિયન ઓપ્શન્સ છે કે નહીં. નહીં હોય તો પછી બીજા કશેક જઈશું. અહીંયા આગળ એકચ્યુઅલીમાં 2 થી 3 રેસ્ટોરન્ટ છે એટલે ફેમિલી મેમ્બર્સ બધા રેસ્ટોરન્ટમાં મેન્યુ જોવા ગયા છે કે ક્યાં આગળ સારું વેજીટેરિયન ફૂડ મળી રહ્યું છે. પછી એ પ્રમાણે આપણે ડિસિઝન લઈશું. ફાઇનલી બધાને પૂછીને ડિસાઈડ કરેલું છે. અહીંયા આગળ લગાનના પીઝા મળે છે તો ચીઝ પીઝા અને વેજી પીઝા મંગાવવાનું નક્કી કર્યું છે. લગાનના પીઝા. તો આ છે લગાનના પિઝા.
તો મિત્રો લેક લુઈસથી લગભગ 30 કિલોમીટર તમે દૂર જશો તો અહીંયા આગળ લેક પેટો આવે છે. ત્યાં આગળ સુંદર નજારા જોવા મળશે. તો ત્યાં આગળથી તમને લેક પેટોના સુંદર નજારા બતાવું. ચાલો જઈએ અને જોઈએ લેક પેટો. લેક પેટોમાં લગભગ 700 મીટર જેટલું ચાલવાનું છે, પણ સ્લોપ ઘણો છે. રસ્તાઓ પાકા કરેલા છે આવા, પણ સ્લોપવાળો રસ્તો છે. થાકી ગયો. બાકીના લોકો પાછળ ઊભા છે, હું થોડો આગળ છું. એ લોકો આવી રહ્યા છે વાતો કરીને. તો આ છે અદ્ભુત નજારો લેક પેટોનો. લેક પેટો. हमने एक नया तो नाम रखा था इस लेक क्या का। क्या लेक नाम है बाय बाय। है? लेक बाय बाय. हाँ, लेक बाय बाय। पार्किंग नहीं मिला इसलिए हम लोग इसका नाम लेक बाय बाय रखा था. तो इसका नाम है लेक बो बो बाओ बो बो. लेक बो છે મિત્રો. આ સેમ જ જગ્યા છે હમણાં જે છેલ્લે તમને બતાડ્યો લેક. સ્વિટ્ઝરલેન્ડથી ઓછી જગ્યા નથી આ. ટ્રસ્ટ મી, સ્વિટ્ઝરલેન્ડ જેટલી જ સુંદર જગ્યા છે. હું નથી ગયો સ્વિટ્ઝરલેન્ડ, પણ મેં જેટલું સાંભળ્યું છે સ્વિટ્ઝરલેન્ડ વિશે એટલું જ બ્યુટીફુલ છે આ લોકેશન. So you want to come back with your how many friends? 15? Mister. 15 friends? Over 15 friends you want to come back at this place? Yeah. You liked it so much? This is amazing. This is amazing. इसको बोलते हैं स्वर्ग. Actually, स्वर्ग. स्वर्ग बोलते हैं. भाई लोग हम वो वहाँ पे रह गए अपना, हाँ? क्या रह गया? पुल पे जाके एंड पे बैठ के 3 दिनों का फोटा हो दिल चाहता है वाला. चलो. दिल चाहते हैं अभी वो तू एक ऐसे करेगा. नहीं वहाँ पे करा है ना अपना. एक बीच में बैठेगा, 2 साइड में खड़े रहेंगे. वो लकड़े पे किया ना. कहाँ पे वहाँ पे? नहीं वो एक पानी में लकड़ा था. चलो. ઓલરાઈટ મિત્રો, તો અમે પાછા આવી ગયા છે અમારી એરબીએનબી પર. એરબીએનબીના રેટ મેં 4 નાઇટના કેટલા આપ્યા છે તે જણાવું તમને. 3 બેડરૂમ છે, 1.5 બાથરૂમ છે, કિચન છે, બહાર બાલ્કની છે અને ડ્રોઈંગ રૂમ છે. તમને મેં પાછલા વિડીયોમાં બતાવેલો કેવું છે એરિયા. અને તેના અમે લોકોએ આપ્યા છે ટોટલ $2,610. $2,610. મેં તમને હવે જે કાર રેન્ટ કરી છે, કાર રેન્ટ મેં જે કરી છે ને તે મેં 7 દિવસ માટે કરી છે. તો એવિસમાંથી મેં જે કાર રેન્ટ કરી છે 7 દિવસની એ મને $926 પડી છે. અને આ કાર રેન્ટ મેં કરી છે મારી ફેવરેટ વેબસાઇટ પરથી. અને અમેરિકા અને કેનેડામાં કાર રેન્ટ કરવા માટે સૌથી બેસ્ટ વેબસાઇટ કઈ છે, આખી પ્રોસેસ શું છે એ મેં એક વિડીયોમાં જણાવેલી છે ડિટેલની અંદર. તો એ વિડીયો તમારે જોવો હોય તો તેની લિંક હું અહીંયા ઉપર આઈ બટન પર મૂકી દઈશ. તો ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો. ત્યાંથી તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન મળશે. કાર રેન્ટલમાં તમે પૈસા કઈ રીતે બચાવી શકો છો. મારો ફ્રેન્ડ નિશાન જે ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે તેણે ટુરોમાંથી કાર રેન્ટ કરી છે. એણે 4 દિવસ માટે જ કાર રેન્ટ કરી છે અને તેણે કેનેડિયન ડોલર્સ $500 to $550 જેટલા ડોલર્સ એણે આપેલા છે ટુરોમાં કાર રેન્ટ કરવાના. અમે બધા થાકેલા છીએ. અમારો પ્લાનિંગ એવો છે, બપોરે અમે લોકોએ બહારનું જમવાનું જમ્યા છે એટલે હવે ઘરે એટલે કે ઘરમાં જઈને આજે સાંજે બધા ભેગા મળીને પાઉંભાજી બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે હવે હું જઉં છું હેલ્પ કરાવવા પાઉંભાજી બનાવવા માટે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી દબાવી દેજો મિત્રો. અને આવનારો જે સિરીઝમાં બીજા વિડીયો આવવાના છે કેનેડાના, એમાં પણ તમને મજા આવશે. સારી સારી જગ્યાએ આપણે ફરવાના છીએ. તો જોડાયેલા રહેજો અને થેન્ક યુ સો મચ ફોર યોર લવ અને સપોર્ટ માટે. મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. ઓલરાઈટ મિત્રો, પાઉંભાજી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ જીગરજાન દોસ્તાર નિશાંત અને હિતેશ કુમાર. ભાઈ મારે શું કરવાનું છે? મને પ્રોજેક્ટ આપી દો. તમને વિડીયો બનાવવાનો. वीडियो नहीं बनावा हो गया, जो चॉपिंग सब हो रहा है. हाँ तो हूँ चॉपिंग कर दो. निशान मैं कर देता हूँ. अरे तू फाइनल प्रोडक्ट चख लो फाइनल प्रोडक्ट
જાગ્યા ત્યારથી જાગ્યા ત્યારથી જાગ્યા ત્યારથી અમારી માંગે અમારી ભાઈ બહુ ભાગી ગયા છે આજે તો ઓ મેન